વલસાડ, નવસારી, સુરત, ભરૂચ કોઈ એવા વિસ્તાર નથી કે જ્યાં વરસાદ નથી પડ્યો અને તેમાં પણ વલસાડની અંદર તો એટલો ધોધમાર વરસાદ પડ્યો છે। નમસ્કાર દર્શક મિત્રો, આખરે મેહુલિયાએ બરાબર ધબધબાટી બોલાવવાની શરૂ કરી દીધી છે। બુધવારે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ બરાબરનો જામ્યો છે। વલસાડ, નવસારી, સુરત, ભરૂચ કોઈ એવા વિસ્તાર નથી કે જ્યાં વરસાદ નથી પડ્યો અને તેમાં પણ વલસાડની અંદર તો એટલો ધોધમાર વરસાદ પડ્યો છે કે ઘણા બધા વિસ્તારોની અંદર પાણી પણ ભરાઈ ગયા છે। હવે આજે વરસાદ પડ્યો અને 30 જૂન સુધીમાં ક્યાં વરસાદ પડવાનો છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, બુધવારે દક્ષિણ ગુજરાતમાં જબરજસ્ત વરસાદ પડ્યો છે। સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદ પડ્યો છે પણ છૂટો છવાયો પડ્યો છે અને એમાં દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વલસાડ, ઉમરગામ, કપરાડા એ બધા વિસ્તારોની અંદર જોરદાર વરસાદ પડી રહ્યો છે। સુરતમાં પણ ખાસો એવો વરસાદ સવારે પડી ગયો। હવે ટોટલ આખા રાજ્યમાં 24 કલાકની અંદર 35 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે। આજે સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં જો વાત કરીએ તો વલસાડ, કપરાડા, વાપી, ઉમરગામ એ બધામાં માત્ર 2 કલાકની અંદર લગભગ અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો। પણ 24 કલાકની વાત કરીએ તો ઉમરગામમાં 3 ઇંચ વરસાદ પડ્યો, વલસાડની અંદર 3.5 ઇંચ વરસાદ, નવસારીમાં 1.5 ઇંચ, જલાલપોરમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો, પારડી, વાપી એમાં 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો, ડાંગ, આહવામાં પણ અડધો ઇંચ વરસાદ પડ્યો અને ભરૂચના દાંદોદ, વાલિયા આ બધા વિસ્તારોની અંદર પણ લગભગ અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો। મતલબ આપણે ઓવરઓલ જોઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર તો ચોમાસું બરાબર જામી ગયું એવું દેખાઈ રહ્યું છે। હવે સૌરાષ્ટ્રની અંદર ખેડૂતોને એવી ચિંતા હતી કે વાવણી તો 18 જૂને કરી દીધી ભીમ 11ના દિવસે, પરંતુ જેટલો જોઈએ એટલો હજુ વરસાદ નથી પડ્યો। તો હવે હવામાન વિભાગ અને જાણકારોનું કહેવું એમ છે કે હવે સૌરાષ્ટ્રની અંદર પણ જોરદાર વરસાદ પડશે। અંબાલાલ પટેલે એવું કીધું છે કે 30 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ પડશે અને ભાવનગર અને અમરેલીમાં તો ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। એ ઉપરાંત 24 જૂનથી માંડીને 30 જૂન સુધી આખા રાજ્યની અંદર વરસાદ પડશે એવું અંબાલાલ પટેલે કીધું છે। હવામાનના જાણકારો એવું કીધું છે કે ખેડૂતોએ બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે એમને વાવણી લાયક વરસાદ આ વખતે મળી રહેશે અને આ વખતે ચોમાસું ઓલ ઓવર બહુ જ સારું રહેવાનું પહેલેથી જ આગાહી કરવામાં આવેલી છે। તો બધા જ એવી આશા રાખીએ કે વરસાદ સારો પડે, કારણ કે વરસાદ સારો પડશે તો ખેડૂત કમાશે અને ખેડૂત કમાશે તો અર્થતંત્ર સારું ચાલશે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।